વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. ખૂબ મહત્વના પ્રકરણ પ્રવાહ વિદ્યુતમાં આપણે લાસ્ટ ટાઈમ ઓહમનો નિયમ શીખ્યા હતા. તેનો પ્રેક્ટિકલ પણ, એનો વિડીયો પણ યુટ્યુબ ઉપર આપણે અપલોડ કર્યો છે, જે તમને ગ્રુપમાં મૂકેલો છે અગાઉના સમયમાં. ઓહમના નિયમની મર્યાદાઓ વગેરે બાબતો આપણે જોઈ હતી. સાથે સાથે પ્રવાહ ઘનતાનો પણ આપણે છેલ્લે અભ્યાસ કર્યો હતો. તેને અનુરૂપ ઉદાહરણ અને દાખલાઓ પણ જોયા હતા. હવે આજે આપણે ડ્રિફ્ટ વેગ અને મોબિલિટીનો અભ્યાસ કરીશું. તે પણ ખૂબ મહત્વની છે. હું વારંવાર કહું છું કે આ ખૂબ મહત્વનું ચેપ્ટર છે. એનો ખ્યાલ અને અનુભવ તમને ત્યારે આવશે જ્યારે વિવિધ નેટવર્ક સ્વરૂપના દાખલાઓ સોલ્વ કરવાના થશે. તે સમયે એટલા બધા સૂત્રો અને એટલી બધી માહિતી ભેગી થઈ હશે કે એકબીજાનું મળતું ભળતું સૂત્રો યાદ રહી જશે. આવું કોને થશે કે જે વ્યવસ્થિત એક એક વિડીયોના એક એક સૂત્રનું પ્લાનિંગ નથી કરતા, તેને આ તકલીફ થવાની છે. સૂત્રોની અલગ નોટ, એક એક સૂત્ર, એક એક રાશિ સાથે જોડાયેલી વિગતો 2 થી 5 વાર જેને જોઈ છે, જેને મનમાં એ વાતોને ચિતરી છે અને યાદ કરી છે, તે જ સારામાં સારી રીતે બધી રાશિઓ વચ્ચેનો ભેદ યોગ્ય સમયે પારખી શકશે. નહીં તો કુલ નામ પણ યાદ રહેશે નહીં, તો એનું સૂત્ર કે એનું થિયરી કે વિષય કેવી રીતે યાદ રહેશે એ પ્રશ્ન છે. હજી બહુ શરૂઆતમાં જ આપણે છીએ. હજુ પણ 4-5 વિડીયો છે, એટલા માટે હું એક એક વિડીયો રાખું છું. 20-25 મિનિટને શાંતિથી તમે સમજી સૂત્રોની નોટ અલગ રાખી અને પ્રયત્ન કરશો. તો આવો આજે આપણે નવી રાશિ જે છે ડ્રિફ્ટ વેગ અને મોબિલિટી, તેમનો પ્રવાહ ઘનતા સાથેનો સંબંધ વગેરે જેવી બાબતોનો અભ્યાસ કરીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વાહક ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ જરૂરી આકૃતિ દોરી સમજાવો. સૌથી પહેલા આ જે બ્લોક દેખાય છે તમને, એ એક વાહક તારનો ટુકડો ધારો. એ વાહક તારની અંદર અમુક ફિક્સ જગ્યા ઉપર ધન વીજભાર ગોઠવાયેલો છે, જે તમને દેખાય છે. આ બધી જ જગ્યા ઉપર ધન વીજભાર ગોઠવાયેલો છે. હવે વીજ ક્ષેત્રની ગેરહાજરીમાં આ બેટરી જોડી નથી એ પહેલા આ એક ઇલેક્ટ્રોન આવી સળંગ લાઈનની જેવી ગતિ કરે છે. એટલે કે અહીંયાથી અહીંયા જાય છે, ત્યાંથી અહીંયા અમુક એક અથડામણો પણ અનુભવે છે. ધારો કે અહીં અથડામણ અનુભવી ત્યાંથી અહીંયા આવ્યો છે. ધારી લઈએ અહીંયાથી અહીંયા અથડામણ અનુભવીને અહીંયા. આ એક માર્ગ મેં તમને બતાવ્યો કોઈ એક ઇલેક્ટ્રોનની ગતિનો. તે કોઈ એક ઇલેક્ટ્રોન આવો માર્ગે ગતિ કરે છે. આવા અસંખ્ય ઇલેક્ટ્રોન આ વાહક તારની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડની ગેરહાજરીમાં અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય અને અંદર અથડામણો પામતા હોય છે. હવે જ્યારે તમે બેટરીને જોડી દો તો બેટરીનો આ જે છે એ ઋણ આયન છે, એક ધન આયન છે, અહીંયા દેખાય છે તમને. તો બેટરીના લીધે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઊભું થશે ધનથી ઋણ દિશાનું. આના કારણે આ ઇલેક્ટ્રોન છે એ સહેજ ધન તરફ આકર્ષાઈ જાય. તો પહેલો માર્ગ હતો AB, બીજો માર્ગ મળશે તમને AB ડેશ. ઇલેક્ટ્રોન સહેજ આ બાજુ ખસેડાય, જેનો રસ્તો સહેજ આ બાજુ થઈ જાય. તો આ BB ડેશ જેટલું એને સ્થાનાંતર કર્યું. કોના કારણે? આ બેટરી જોડી એના કારણે. આ સ્થાનાંતર ભાગ્યા સમય અને અનુરૂપ એક સમય છે. એ સમયને આપણે ડ્રિફ્ટ વેગ કહેવાના છીએ. સ્થાનાંતર ભાગ્યા સમય, એનો જે વેગ છે એને આપણે કહીશું ડ્રિફ્ટ વેગ. તો હવે આપણે આખી થિયરી જોઈએ. ક્ષેત્ર પહેલાનો એક માર્ગ બતાવ્યો છે, આવી કોઈ અસ્તવ્યસ્ત ગતિ છે. જો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી દો તો આ જ માર્ગ આ તરફ આમ સહેજ ખસી જાય છે, જેનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે, સ્થાનાંતર થાય છે. અને આ થવા માટે એક સમય છે, એ સમય
ના ગુણોત્તરને તમે ડ્રિફ્ટ વેગ કહેશો. તો હવે આપણે વિગતવાર થિયરી જોઈએ. આ જ બાબતો લખાણ સ્વરૂપે છે. જો આટલું સમજાઈ ગયું તો આ તમારે યાદ રાખવા માટે છે. હવે આપણે એને શબ્દોમાં રજૂઆત જોઈએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વાહકમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન ગતિ દરમિયાન ધન આયનના આકર્ષણના કારણે આયનો સાથે અથડાય છે અને તેથી તેઓ ધન આયનો વચ્ચે અવકાશમાં સુરેખ માર્ગે ગતિ કરવાના બદલે અથડાતા કૂટાતા વાંકા ચૂકા માર્ગે ગતિ કરતા હોય. યાદ રાખો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એનો માર્ગ AB હતો, સળંગ. મેં હમણાં તમને આકૃતિમાં દર્શાવ્યો હતો. આ મુખ્ય વાત છે. હવે જ્યારે વાહકમાં બે છેડા વચ્ચે કોષ જોડવામાં આવે ત્યારે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ થાય છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ થાય એટલે ઇલેક્ટ્રોન ધન વીજભાર તરફ આકર્ષાય છે. તો નવો એક માર્ગ, એના ઉપર બળ લાગે છે, F બરાબર QE અથવા EE, આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. તો નવો એક માર્ગ ક્રિએટ થશે, તે હશે AB ડેશ. તો આપણે પહેલા ફરીથી AB સળંગ રેખાવાળો માર્ગ, જે ક્ષેત્રની ગેરહાજરી છે નોટિસ કરશો. અહીંયા છે ક્ષેત્રની હાજરી અને ક્ષેત્રની હાજરીમાં ત્રુટક રેખાવાળો માર્ગ AB ડેશ આપણે જોઈએ. જુઓ, જે ગેરહાજરી વાળો સળંગ માર્ગ જે છે એ છે AB, A થી B, અને લાઈન વાળો ઇલેક્ટ્રિકલ વાળો જે છે ક્ષેત્ર આપ્યું ત્યારે ફિલ્ડ અહીંયા ક્રિએટ થઈ ગયું છે ત્યારનો ત્રુટક રેખાવાળો માર્ગ છે AB ડેશ. આપણે મેં ફરી કીધું એમ BB ડેશ જે છે એ સ્થાનાંતર છે અને એમની સાથેનો એના માટેનો સમય જે છે એનો ગુણોત્તર સ્થાનાંતર છેદમાં સમય બરાબર વેગ, એ પ્રમાણે જોઈશું. તો ગેરહાજરીમાં સળંગ AB માર્ગ અને હાજરીમાં ત્રુટક AB ડેશ માર્ગ. આમ થવાનું કારણ દોલનો કરતા આયનો સતત બદલાતા વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા પ્રકિરણન અનુભવતા હોય છે. પ્રકિરણન એટલે એકબીજા સાથે અથડામણ બાદ નવી દિશામાં ગતિ કરવી. એ વધુ વિગત આપણે ઓપ્ટિક્સના ચેપ્ટરમાં જોઈશું. વાહકમાં અવરોધ ઉદ્ભવવાનું આ કારણ છે, આ માહિતી છે આપણી. વાહકમાં જે અવરોધ ઊભો થાય એ કઈ રીતે છે? તો આવી રીતે ઇલેક્ટ્રોન સરળતાથી ગતિ નથી કરી શકતા, હવે ડિસ્ટર્બન્સ આવે છે ને. જો કે વાહકમાં રહેલી અશુદ્ધિઓ અને બંધારણની ક્ષતિઓ પણ અવરોધમાં ફાળો આપે છે. આમ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીની વાત છે. ઇલેક્ટ્રોનનો ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં પ્રવેગ. તો પહેલા તો આ સૂત્ર હું તમને બતાવી દઉં કે F બરાબર MA સૂત્ર છે. ક્ષેત્રીય બળને કહેવાય QE અથવા EE ઇઝ ઇક્વલ ટુ MA. એને કરતા બનાવો તો EE બાય M. અગાઉ આપણે એક દાખલામાં, પહેલા ચેપ્ટરના દાખલામાં મેળવેલું સૂત્ર છે, છતાં આપણે ફરીથી એકવાર યાદ કરી લઈએ. પણ આ લાઈન અગત્યની છે, ટર્નિંગ પોઈન્ટ છે, યાદ રાખો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એક વાત અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આટલો પ્રવેગ ઇલેક્ટ્રોનનો ઉત્પન્ન થાય છે. આપણે આકૃતિમાં જોઈ લઈએ. તો જુઓ, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ અને પ્રવેગ છેનો આ બાજુ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતો પ્રવેગ એ આપણે જોયો A ઇઝ ઇક્વલ ટુ EE બાય M. તો આ પ્રવેગ જે છે એ ફરીથી ક્ષેત્રની હાજરીમાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાંનો છે. આ પ્રવેગ ક્ષણ પૂરતો હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન આયનો સાથે અથડાતા કૂટાતા વાસ્તવમાં બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રમાં ફંટાતા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાતા હોય છે. આવી દરેક અથડામણ દરમિયાન ઇલેક્ટ્રોનને મળેલો વેગ શૂન્ય થઈ જાય છે અને દરેક અથડામણ પછી પાછા ઇલેક્ટ્રોન નવેસરથી પ્રવેગિત થાય છે, પાછા અથડાય છે, આમને આમ ચાલ્યા જ કરે છે. આથી ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં A થી B સુધી જે ગતિ કરતો હતો એના બદલે હાજરીમાં A થી B ડેશ ગતિ કરે છે. તો અસરકારક સ્થાનાંતર કેટલું થયું? BB ડેશ. તો મેં તમને હમણાં કીધું હતું કે આ સ્થાનાંતરને અનુરૂપ જે વેગ છે ને ડ્રિફ્ટ વેગ કહે, ડ્રિફ્ટ વેલોસિટી, જેની સંજ્ઞા છે VD. તો આકૃતિમાં મેં તમને બતાવ્યું હતું એ વાત જો તમને યાદ હોય તો લખાણ તો એકદમ આસાન છે. આ સ્થિતિમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સરેરાશ સંખ્યા શૂન્ય રહેતી નથી અને વાહકના
આડછેદમાંથી પરિણામી વિદ્યુત ભાર અને તેથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય. આમ સરવાળે ઇલેક્ટ્રોન અમુક સરેરાશ વેગથી ગતિ કરે છે અને તેથી જ પ્રવાહનું નિર્માણ થાય છે. તો મિત્રો સૌથી પહેલા તમે આ ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા સમજી લો કે આને કહેવાય. હવે આપણે ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધિત સૂત્રો મેળવીશું, જે આપણી ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ સૂત્રો જ છે અને એ પણ ત્રુટક છે. ડ્રિફ્ટ વેગ એટલો ક્લિયર રીતે નવી ટેક્સ્ટબુકમાં સમજી શકીએ એવી પદ્ધતિમાં નથી, એટલે આપણે આ મદદ લીધી. કેમ કે કેન પ્રકારે આપણા મગજમાં પહેલાં ડ્રિફ્ટ વેગ શું છે તે અગત્યનું છે. થિયરીના શબ્દો ગમે તે હોઈ શકે છે, તે મહત્વના નથી. હવે આપણે આગળ જોઈએ. ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી થિયરી છે ડ્રિફ્ટ વેગ માટેની. હવે જ ગણિતીય શરૂ થયું. અત્યાર સુધી ડ્રિફ્ટ વેગ સમજ્યા તમે. અમાનો કે ઇલેક્ટ્રોન અહીંયાથી ઉપડી અહીંયા ગયો, અહીંયા અથડામણ પામ્યો. હવે અથડામણ પામે એટલે સ્ટોપ વોચ ચાલુ કરી દો. ત્યાંથી ઉપડીને અહીંયા આવે છે ને અહીંયા ફરી અથડામણ પામે છે. તો પહેલી અને બીજી ક્રમિક બે અથડામણ વચ્ચેનો જે સમય છે એને રિલેક્સેશન સમય ટાઉ કહેવાય. રાઈટ? એક અથડામણ પામ્યો છે ત્યારથી બીજી અથડામણ પામે, એવી અનેક પામે છે, પણ કોઈ પણ બે ક્રમિક અથડામણ લઈ લો, એમની વચ્ચે જે સમયગાળો છે એને રિલેક્સેશન સમય ટાઉ કહે છે. હવે રિલેક્સેશન સમય ટાઉ જેટલા સમયગાળામાં ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરેલો વેગ હોય એને ડ્રિફ્ટ વેગ કહેવાય. તો આપણું સૂત્ર છે. હવે ખૂબ ધ્યાન રાખવાનું છે અને આ બધું જ તમારે લખવાનું છે, નહીં તો એટલી બધી સૂત્રોના સ્વરૂપો આપણે જોવાના છીએ, સાદુરૂપો જોવાના છીએ કે દરેક વખતે આપણને નવું સૂત્ર લાગે. નવું ખરેખર કાંઈ નથી થવાનું, પણ સૂત્રનો કરતા સૂત્રનો બીજી રાશિ સાથેનો સંબંધ આમાં આવવાનો છે. માટે પહેલેથી જ બધા કાળજી રાખજો. પહેલું આવ્યું છે કારણ કે આપણું સૂત્ર છે કે વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. તો પ્રવેગ બરાબર વેગ છેદમાં સમય. તો ડ્રિફ્ટ વેગ વીડી, આ પ્રવેગ એ અને સમય છે ટાઉ. વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપણે મેળવ્યો છે તો આમ કહેવાય ઈ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને સૂત્ર મળશે. દરેક સૂત્ર દાખલા માટે ઉપયોગી છે. વીડી બરાબર ઈ બાય એમ ઇન્ટુ ટાઉ. કોઈ પણ દાખલાનું સ્વરૂપ આવશે ત્યારે સીધા ઉપયોગમાં આવશે, માટે તમારે યાદ રાખવાના. હવે ખૂબ મહત્વનો ભાગ આપણે જોઈએ છીએ. જુઓ, એક આકૃતિ દેખાય છે, એમાં બે આડછેદ આપણે લીધા છે અને એની લંબાઈ એલ છે. આની અંદર આપણને ખબર છે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડ્રિફ્ટ વેગ છે. કોના માટે? તો ધન વીજભાર માટેની વાત આપણે કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રોન છે એટલે ઋણ વીજભારની વાત કરી છે. હમણાં મેં તમને આકૃતિમાં ઇલેક્ટ્રોનનો વેગ બતાવ્યો હતો, એટલે ઇલેક્ટ્રોનનો વેગ ક્ષેત્રની વિરુદ્ધ છે, એમ અગાઉ આપણે આકૃતિમાં જોયું છે. ઠીક, એટલે ઋણ વીજભાર માટેની આ પોઝિશન આપણે દોરીએ છીએ. તો આ યાદ રાખજો, કેમ કે અગત્યની લાઈન છે. ઋણ વીજભાર માટે જ આ વિધિ ચાલે છે આપણો આખો. તો ડ્રિફ્ટ વેગ આ બાજુ છે. હવે એલ જેટલું અંતર એ કાપતો હોય તો લંબાઈ જે સ્થાનાંતર છે એનો મતલબ થાય વેગ બરાબર એલ બાય ડેલ્ટા ટી. મેં એલ જેને લીધું વી ડેલ્ટા ટી, એટલે વેગ ગુણ્યા સમય બરાબર અંતર આટલું લીધું છે. અને આડછેદનું ક્ષેત્રફળ લઈ લીધું છે મેં એ. તો જોઈએ આકૃતિમાં એ જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક વાહક નળાકાર ધ્યાનમાં લો. બંને છેડા વચ્ચે બેટરી જોડતા ઈ જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. એના પરિણામે ઉદ્ભવતો ડ્રિફ્ટ વેગ છે. જો ડ્રિફ્ટ વેગ એ વીડી હોય તો ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોને કાપેલું અંતર, તો એ તો મેં હમણાં તમને કીધું એમ કે અહીંયાથી અહીંયા સુધી ઇલેક્ટ્રોન પહોંચ્યો હોય એ એલ કહી દઈએ તો એ વી ડેલ્ટા ટી જેટલું હોય. આ યાદ રાખશું આપણે. વાહકમાં આટલું કદ જે છે, આ ડબ્બો એક ધારી લઈએ, આ જે આટલો ડબ્બો બન્યો છે આ નળાકાર જ ધારી લઈએ તો એનું કદ શું હોય? એરિયા ગુણ્યા લંબાઈ હોય. તો આપણે લઈ લઈએ કે વાહકના વી ડેલ્ટા ટી જેટલી લંબાઈના ભાગનું કદ જે છે એ એરિયા ગુણ્યા લંબાઈ છે, એ એલ. એલની કિંમત આપણે અહીં મૂકી દીધી તો શું થયું? એ વીડી ડેલ્ટા ટી. આ શું મળ્યું છે આપણને? કદ, વોલ્યુમ. હવે એકમ કદ જો હોય એમાં ઇલેક્ટ્રોન જે છે એના આપણે જોઈએ વાહકના એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એને સંખ્યા ઘનતા કહેવાય. આપણે 11th એવું શીખ્યા છીએ, જેના છેદમાં કદ જાય એને એની ઘનતા કહેવાય. આવું આપણે શીખ્યા છીએ. સંખ્યાના છેદમાં કદ જાય તો સંખ્યા ઘનતા કહેવાય, દળના છેદમાં કદ જાય તો દળ ઘનતા કહેવાય,
ઉર્જાના છેદમાં કદ જાય તો ઉર્જા ઘનતા કહેવાય, અને તમને ખબર છે હવે. તો એવી રીતે સંખ્યાના છેદમાં કદ જાય તો સંખ્યા કહી શકો તમે. તો એકમ કદમાં જો આટલી સંખ્યા હોય, એમ આપણે ધારીએ n સંખ્યા હોય, તો વી કદમાં ઇલેક્ટ્રોન, આ જે ડબ્બો આપણે ધાર્યો છે નળાકાર, એમાં સંખ્યા આપણે ધારી લઈએ કેપિટલ N હોય તો કેટલી થાય? તો NV જેટલી થાય. તો N અને આટલો છે આપણો V, જે અહીં આપણે મેળવ્યો છે AV ડેલ્ટા ટી, AVD ડેલ્ટા TN. તો એનો વીજભાર કેટલો થાય? આપણે ધારી બધા ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં A8 છેદવાળા ક્ષેત્રફળમાંથી જો પસાર થઈ જાય તો ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વીજભાર Q ઇઝ ઇક્વલ ટુ NE. તો ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ N ની જગ્યાએ હમણાં આપણે મેળવ્યું છે, તમે લખતા જશો તમને ચોક્કસથી યાદ રહેશે. અને E, તો હવે એના ઉપરથી પ્રવાહ મેળવ્યો. જો આ સૂત્ર અગત્યનું યાદ રાખજો. પ્રવાહ એટલે શું થાય? ડેલ્ટા Q બાય ડેલ્ટા ટી. તમે ડેલ્ટા Q કેન્સલ થઈ ગયો તો શું આવશે? NEAVD. આપણે એમ યાદ રાખીશું, કોઈ એક ક્રમ રાખવો એટલે યાદ રહી જાય. એક તમને જે રીતે યાદ રહે એવું એક આનું આમ સૂત્ર જેવું બનાવી દેવાનું. NEAVD અથવા AVD ને એમ પણ તમે યાદ રાખી શકો છો, જેમ તમને અનુકૂળ આવ્યું. અને એક રિધમમાં યાદ રાખવાનું. NEAVD યાદ રાખી શકો છો, AVD ને યાદ રાખીશો, AVD ને એટલે NE, I ઇઝ ઇક્વલ ટુ AVD ને એમ પણ યાદ રાખી શકો છો. પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ I અપોન A. તેમાંથી A નીકળી જાય તો ખાલી NEVD વધે. આ સૂત્ર બહુ દાખલામાં વપરાય છે કે J ઇઝ ઇક્વલ ટુ NEVD થાય, એમ વારંવાર તમારે યાદ રાખવાનું છે. જો કે બધા મહત્વના છે. સદિશ સ્વરૂપે જરૂર પડે પ્રવાહ ઘનતા જે સદિશ છે, તો આમાં N અને E એટલે E ના બદલે Q લખો, જે લખવું હોય તે. એ તો છે નહીં સદિશ, તો વેગ સદિશ છે એટલે વેગની દિશામાં પ્રવાહ ઘનતા હોય છે. હવે મહત્વની વાત છે, આ તમારે અલગ અલગ ચેપ્ટરોમાં વપરાશે, અલગ અલગ સમયે વપરાશે, અલગ અલગ દાખલાઓમાં વપરાશે, કે આ આપણે મેળવ્યું હતું એ ઋણ માટે મેળવ્યું હતું. જો Q ઋણ હોય એટલે ઇલેક્ટ્રોન હોય તો J અને VD પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, અને જો Q જે છે એ ધન હોય તો J અને VD એક જ દિશામાં હોય. એકવાર હજી આપણે આકૃતિમાં જોઈ લઈએ. જો આ ઇલેક્ટ્રોન છે એ ઋણ છે તો ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં ગયો. જો કોઈ ધન વીજભાર હોત તો આનો માર્ગ કઈ તરફ થાત? આ તરફ, કેમ કે ધન ઋણ તરફ આકર્ષાય. તો આ જે ડ્રિફ્ટ વેગ છે એ કોની બાજુ હોત? ક્ષેત્રની દિશામાં. તેથી આ વાત યાદ રાખવાની છે કે કોના માટે છે. સૂત્ર તો આપણે વાપરી જ લેશું, પણ સદિશ સ્વરૂપની વાત જ્યારે જ્યારે આવશે ત્યારે ધન ઋણની તમને ખબર હોવી જોઈએ કે ઘનતા, પ્રવેગ, ડ્રિફ્ટ વેગ એ ક્ષેત્રની દિશામાં ક્યારે હોય, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ક્યારે હોય. તો આ સૂત્ર J ઇઝ ઇક્વલ ટુ NEVD, Q છે એટલે એ લઈએ. NEVD આપણે બોલીશું એ જો Q ધન હશે તો J અને VD એક જ દિશામાં હશે, અને જો Q ઋણ હોય તો પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો પરસ્પર વિરુદ્ધની આકૃતિ મેં સમજાવી દીધી, એ જ આકૃતિમાં ધન પણ મેં તમને સમજાવી દીધું. તો આ અગત્યની વાત છે. બધા સૂત્રો તમારે લખવાના છે, વારંવાર બોલ્યા કરવાના છે. તમારે તમને પૂછ્યા કરવાના છે કે આજે પ્રવાહ ઘનતાના સૂત્રો કેટલા, ડ્રિફ્ટ વેગ કોને કહેવાય, એમ પૂછ્યા કરવાનું છે. હવે પ્રવાહ ઘનતાને વધુ વિસ્તૃત આપણે કર્યું. પ્રવાહ ઘનતાને સિગ્મા ઈ અથવા J બરાબર NEVD સ્વીકારો અને વાહકની અવરોધકતાનું સૂત્ર મેળવો. તાપમાનની અવરોધકતા પર અસર જણાવો, જે આપણો નેક્સ્ટ ટોપિક છે. તો જુઓ, આ બંને સૂત્રો આપણે સ્વીકાર્યા, પહેલા આપણને આપ્યા હતા, એ બંનેને મેં સરખાવી દીધા. હવે VD ને મેં કરતા બનાવી દીધો એટલે આ જતું રહ્યું છેદમાં. આ VD ની કિંમત છે એટલે અહીંયા આની અંદર આ VD ની પણ આ કિંમત આપણે અપલોડ કરવાના છીએ. તો એની VD ની કિંમત અહીં આવી ગઈ. સિગ્મા ઈ કેન્સલ આઉટ થઈ જશે, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મળશે NE સ્ક્વેર ટાઉ M. વિચારો, આવા સૂત્રનો પણ ઉપયોગ થશે. અને અવરોધકતા, વાહકતા, તો આ એક વખત વિડીયો જોવાથી યાદ રહી જાય એટલા સરળ નથી. આટલી બાબત યાદ રાખવા તમારે સમય જોઈએ, લખવું પડે એક બે વાર, અને જાતે બનાવવું પડે. કેટલા સૂત્રો છે એ સંખ્યા કયા તો એમ એક એક પ્રૂવ કરવા પડે. જો અવરોધકતાની થઈ ગઈ વાહકતા,
તો શું આવશે? એની સ્ક્વેર ટાઉ બાય એમ. સૂત્રો યાદ રાખશે તો જ દાખલા કે બધામાં તમારી કારગત વધુ સરળ રીતે તમને આવડશે, નહીં તો પ્રોબ્લેમ છે. અવરોધકતા જે છે, ત્યારબાદ વાહકતા છે, તો એમનું સૂત્ર પણ તમે આવી રીતે લખી શકો છો. હવે જુઓ, તાપમાનની અવરોધકતા પર અસર અવરોધ પર નથી, અવરોધકતા પર છે. તાપમાન વધતા આયનોના દોલનો ઝડપી બને, વધારે અસ્તવ્યસ્ત બને, મોટા કંપ વિસ્તારવાળા બને. પરિણામે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય ઘટે, ફટાફટ અથડામણ થાય. તેથી તાપમાન સાથે અવરોધકતામાં વધારો થાય. કારણ સાથે અવાહકો અને સેમિકન્ડક્ટરમાં રિલેક્સેશન સમય, સેમિકન્ડક્ટર આપણું આખું ચેપ્ટર છે ત્યારે આપણે શીખીશું. રિલેક્સેશન સમય ટાઉની સાથે મહદઅંશે મુક્ત વીજભાર વાહકોની સંખ્યા ઘનતા એનમાં પણ તાપમાન સાથે ફેરફાર થાય છે. તો આ કારણ પણ આપણે યાદ રાખીશું, અથડામણો કઈ રીતે વધે છે. હવે આપણે જોવાના છીએ બીજી રાશિ મોબિલિટી. વિદ્યુતભાર વાહકની મોબિલિટી સમજાવી સેમિકન્ડક્ટરની વાહકતા માટેનું સૂત્ર મેળવો. આપણે સેમિકન્ડક્ટરની વાહકતાનું સૂત્ર ખાલી જાણકારી માટે મેળવવાના છીએ, ફક્ત મોબિલિટી સમજવાના છીએ, જે એક રીતે આઉટ ઓફ કોર્સ છે, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આઉટ ઓફ કોર્સ નથી. જોઈશું બધું જ. કોઈ પણ પદાર્થમાં વાહકતા તેમજ તેમાં રહેલી ગતિશીલ એટલે મોબાઈલ વીજભાર વાહકોના લીધે ઉદ્ભવે છે. કોનામાં વેગ કે ગતિશીલતા કોના લીધે ઉદ્ભવે છે તે જોઈએ. તો કોઈ ધાતુ પદાર્થ હોય તો એમાં ઇલેક્ટ્રોનના લીધે, આયનીકરણ પામેલો વાયુ હોય તો એમાં ઇલેક્ટ્રોન અને ધન વીજભાર આયનો બંનેના લીધે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો એમાં ધન અને ઋણ એમ બંને પ્રકારના આયનો મોબાઈલ વિદ્યુત વાહકો તરીકે હોય છે. તો ત્રણમાં મોબાઈલ વિદ્યુત વાહકો તરીકે કોણ હોય તે આપણે જોયા. મોબાઈલ એની ગતિશીલ, જો તમને દેખાય છે, ગતિશીલ વાહકો તરીકે, અને બ્રેકેટમાં બીજો અર્થ છે એનો મોબાઈલ, રાઈટ. વળી સેમિકન્ડક્ટરમાં વિદ્યુત વહન થોડુંક ઇલેક્ટ્રોન અને થોડુંક હોલના લીધે સહસંયોજક બંધમાં ઉણપના કારણે થતું હોય છે. કદાચ આ વાત થોડી ઘણી કેમેસ્ટ્રીમાં તમે શીખી ગયા છો, અથવા તો ફિઝિક્સમાં એ વાત શીખવાના છો. લાસ્ટ ચેપ્ટરમાં સેમિકન્ડક્ટર ચેપ્ટર આવશે એમાં, રાઈટ, પાર્ટ 2માં. હોલ એ તેના પર જાણે કે ધન વીજભારો એમ વર્તે છે. એટલે આ પેરેગ્રાફમાં એટલું શીખો કે સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોનના હોલના કારણે પ્રવાહ વહે છે. જો કેમેસ્ટ્રીમાં આવી ગયું તો સારી રીતે, ન આવી ગયું તો આવવાનું છે. E ઇઝ ઇક્વલ ટુ, હમણાં જે સૂત્ર સાબિત કર્યા એની વીડી રો, તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આવ્યું છે એની વીડી રો. જે ઇઝ ઇક્વલ ટુ આવતું હતું એની વીડી, તો એની વીડી ઈ એટલે એની વીડી રો ઈ, તો હું આ જોડે બોલું છું એની, તમે કોઈ પણ ક્રમમાં બોલી શકો છો. હવે વીડી બાય ઈ અને આ બાજુ આવવા દી અને નીચે આવવા દી, તો શું 1/ρ એની, 1/ρ ને કહેવાય સિગ્મા અપોન એની. પણ વીડી અપોન ઈ એટલે શું? આ મોસ્ટ આઈએમપી વાત છે. એટલે કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી મ્યુ કહે છે. આ ખાસ યાદ રાખીશું. મ્યુ એટલે વીડી બાય ઈ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. આ આપણે યાદ રાખીશું. હવે જુઓ, તો અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સિગ્મા ઈ. તો અહીંયા દેખાય છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. મોબિલિટીનો એસઆઈ એકમ એટલે આપણે અહીંયા શીખ્યા હતા વીડીનો એસઆઈ એકમ અને ફિલ્ડનો એસઆઈ એકમ. તો વીડી એટલે વેગ હંમેશા મીટર પ્રતિ સેકન્ડ હોય છે, વોલ્ટ પ્રતિ મીટર હોય છે, તો એનું એસઆઈ એકમ છે. હવે પછીની માહિતી જે છે એ ફક્ત જોવાની છે, એ વધારાની છે આપણા માટે હાલ પૂરતી. સેમિકન્ડક્ટરમાં બધું ફરીથી આવવાનું છે, એટલા માટે હું તમને કહું છું કે ઇલેક્ટ્રોન અને હોલની બંનેની એની ઇલેક્ટ્રોન અને હોલ માટે આવી રીતે લખી શકાય, પરંતુ એ કંઈ કામનું છે નહીં, એટલે આપણે ફટાફટ જોઈ લઈએ છીએ. પણ હવે જે છે તે કામનું છે, આ તમારા માટે કામનું છે. મોબિલિટી મ્યુનું રિલેક્સેશન સમયના પદમાં સૂત્ર કેવું હોય? તો જો આ સૂત્ર હમણાં આપણે સાબિત કર્યું હતું. 1/ne, રો લખી શકાય. હમણાં આનું ઉલટું કર્યું હતું, 1/ρ. હવે જુઓ, રોનું આ સૂત્ર છે,
અગાઉ હમણાં જ સાબિત કર્યું છે 2 મિનિટ પહેલાં. એક કિંમત મૂકી તો જે એન કેન્સલ થવાના હતા એ કેન્સલ થવાના હતા, તો શું આવ્યું? જો આ મોબિલિટીનું રિલેક્સેશન સમયના પદમાં સૂત્ર મ્યુ મોબિલિટી ઇઝ ઇક્વલ ટુ ઈ ટાઉ બાય એમ. એનો એસઆઈ એકમ પણ તમને આપ્યો છે, એ તમને આવડે છે કુલમ્બ, આનો છે સેકન્ડ અને આનો છે કિલોગ્રામ. આ બોર્ડમાં પૂછાતા હોય છે અને આવા જ દાખલા કોમ્પિટિટિવમાં જ્યારે આવી જાય ત્યારે નાની મોટી ભૂલચૂક આપણી થઈ જતી હોય છે જો આપણે ક્લિયર ન હોઈએ. મોબિલિટીનું સૂત્ર પ્રવાહ આઈના પદમાં વ્યાપક રૂપે આઈ ઇઝ ઇક્વલ ટુ એની વીડી મેં તમને હમણાં શીખવાડ્યું હતું. એક યાદ રાખો તો લગભગ ઘણા ખરા બનાવતા આવડી જાય. આઈ ઇઝ ઇક્વલ ટુ એની વીડી, એની એવીડી અથવા તો એવીડીને એક યાદ રાખજો. આઈ ઇઝ ઇક્વલ ટુ એ, આ હમણાં આપણે શીખ્યા છે મ્યુ ઈ. એની તો જેમ છે એમ છે, કારણ કે વીડી ઇઝ ઇક્વલ ટુ મ્યુ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ એન ઈ. તો એ એન ઈ કહી શકાય. મ્યુનો એસઆઈ એકમ તો આનો જે છે એ એમ્પિયર છે, આ એરિયા એટલે મીટર સ્ક્વેર, અહીંયા છે મીટરનો પ્રતિ મીટર ઘન, પછી વોલ્ટ, આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડનો છે વોલ્ટ પ્રતિ મીટર, અને આનો છે કુલમ્બ. તો બધાનું સાદું રૂપ આપેલું છે, આવા સ્વરૂપમાં તમે એને લખી શકો છો. તો આ ખૂબ અગત્યની બાબત છે, ખૂબ તમારે લખવાનું છે અને પ્રયત્ન કરવાનો છે. તો સૌથી પહેલાં ડ્રિફ્ટ વેગ કોને કહેવાય? ડ્રિફ્ટ વેગના પ્રવાહ ઘનતા સાથેના સૂત્રો સંબંધિત આપણે મેળવ્યા. ત્યારબાદ મોબિલિટી કોને કહેવાય, અને મોબિલિટીનું પ્રવાહ ઘનતા સાથે ક્ષેત્રના સ્વરૂપનું ઘણા બધા સ્વરૂપના સૂત્રો આપણે, વાહકતા, અવરોધકતા સાથેના સૂત્રો આપણે મેળવ્યા. આ બધી જ બાબતો તમારે સારામાં સારી રીતે પ્રિપેર કરવાની છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ બાબતોની આપણે વાતો પણ કરીશું. તમે એને વેલ પ્રિપેર કરજો. હવે પછી જો લખશો અલગ નોટના સૂત્રોની અલગ નોટ બનાવશો ત્યારે જ આ સંભવ છે, અને દર એક દિવસ છોડીને એક દિવસ આ બધા સૂત્રો મોઢે તમે કરશો તો લાંબા સમય સુધી યાદ રહેશે. બાકી હજી આવા બહુ સૂત્રો શીખવાના છે જેથી કરીને બધા એકબીજામાં જતા રહેશે, તો પ્રકરણના અંતે મોબિલિટી કે ડ્રિફ્ટ વેગનો ભેદ પણ તમે નહીં પારખી શકો એવા ચોક્કસ છે. એટલે ગંભીરતાપૂર્વક લેજો. આવતા વખતે આપણે અવરોધકતાનું તાપી અવલંબન આપણે જોવાના છીએ. ત્યાં સુધી તૈયારી કરો. ખૂબ ખૂબ સફળ થાવ. ખૂબ ખૂબ આ બધા સૂત્રો ઉપરનો કંટ્રોલ મેળવો અને તમે એના એક રાજા બનો એવી અપેક્ષા સહ ધન્યવાદ.